દોસ્તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છીએ ને સવારમાં નાહી ધોઈ ફ્રેશ થયા અને હવે જઈએ છીએ આપણે ફિલ્ડ પર. ફિલ્ડ વર્ક જરૂરી છે કેમ કે જીવન છે તો ફિલ્ડ છે અને ફિલ્ડ છે તો જીવન છે. એટલે જીવનમાં કામ કરવું જરૂરી છે. કામ વિનાનું કશું નથી. કહેવાય ને કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મ તો તમારે પોતે જ કરવું પડે. એવી રીતે આપણે પણ સવારમાં ભગવાનનું નામ લઈ, માતાજીનું નામ લે અને ઘરની બહાર નીકળી જશે. એવું કહેવાય છે કે ઘરનો દરવાજો અને ઓફિસનો દરવાજો જેટલો વહેલો મૂકી દો એટલું જ સારું. એટલે સવારમાં નીકળી જવું પડે. લોકો માટે, દુનિયા માટે, ઘર માટે, સમાજ માટે બધું કરવું પડે. કેમ કે ઘરને એક્સપેક્ટેશન હોય કંઈક આપણીથી, સમાજને એક્સપેક્ટેશન હોય આપણાથી. એવી રીતે બધા લોકોને એક્સપેક્ટેશન હોય તો દુનિયામાં આપણે પણ મહેનત કરી અને જીવનમાં આગળ વધવું જરૂરી છે. અને બસ તમે આગળ જોયું તે પ્રમાણે કે ભાઈ આપણે કાલે નવું માયક લઈ લીધું. બહુ મોટો ખર્ચો કરી નાખ્યો મેં પહેલી વખત જીવનમાં. કેમ કે અમુક સમયે અમુક વસ્તુ જરૂરી હોતી હોય છે. વાત હતી માયકની કે વ્યવસ્થિત અવાજ નથી આવતો, પણ હવે તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવો સારો અવાજ આવે છે. તો પણ પછી મને આગળ ખબર પડે કે આપણે બીજું માયક લેવું કે ન લેવું. કેમ કે તો હેવી માયક લીધું છે અને જો પરફેક્ટ રિઝલ્ટ ન આવે તો પછી કાંઈ કામનું નહીં. એવી જ રીતે તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે અવાજ કઈ રીતનો આવે છે. જ્યારે બહાર આપણે અવાજ શું કહેવાય, બહાર જ્યારે વિડીયો શૂટિંગ કરતા હોય ત્યારે પણ અવાજ કેવો આવે છે એ પણ કરજો ખાસ કરીને. અને વધારે કયું સારું માયક આવે એ પણ કોમેન્ટ કરીને કહેજો. કેમ કે મને પણ ખબર પડે મેં જે માયક લીધું એ માયક સારું છે કે તમે જે સજેસ્ટ કરો છો એ માયક સારું છે. જો કે આ માર્કેટમાં લેટેસ્ટ નવું માયક છે. 6 મહિના જેવું થયું છે, નવું આવ્યું છે, બહુ હેવી. અને એ આપણે લઈ લીધું છે. સારું છે એટલે. અને અવાજ કેવો આવે છે ખાસ કોમેન્ટમાં એ તમારે કહેવાનું છે. અને વિડીયોને દોસ્તો વધુને વધુ શેર કરો. કેમ કે તમારા માટે એટલી મહેનત કરી અને વિડીયો બનાવતા હોઈએ છીએ તમને લોકોને બતાવવા માટે. પ્લીઝ વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ હું તો એમ કહું છું જેટલા પણ તમારા ગ્રુપમાં હોય એટલે બધા લોકોને વિડીયોને શેર કરો, જેથી કરી આપણે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને બને એટલી નિરાધાર લોકોને આપણે મદદ કરી શકીએ. તો હવે આપણે જઈએ છીએ. આજે ખાસ એવો સંકલ્પ છે કે આજે આપણે કોઈને શું કહેવાય રેસ્ક્યુ કરીએ અને કોઈ સારી જગ્યાએ મૂકીએ. આપણે આજે આપણી પાસે બહુ વધારે ટાઈમ છે એટલા માટે આપણે કોઈ એક એવા પ્રભુજીનું રેસ્ક્યુ કરીશું. પણ જોઈએ હવે મળે એ પ્રમાણે આધાર રાખે. કેમ કે આજે મેં રાશન કાર્ડ નથી લીધી. આજે મેં સંકલ્પ કર્યો હતો કે આજે આપણે કોઈ પ્રભુજીને સારી રીતે નવરાવી ધોરાવી અને કોઈ સારા આશ્રમમાં મૂકીએ, જેથી કરી એ પોતાનું જીવન ગુજરાન ત્યાં સારી રીતે ગુજારી શકે. એટલે હવે જઈએ છીએ આપણે ફિલ્ડ ઉપર. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ક્યાં નામ હે દાદા? પરાગભાઈ. કયું ગામ છે? અમદાવાદ. તો અહીંયા શું કરો? ક્યાં જાઉં છું? અમદાવાદ જાઉં છું. તો ઘરમાં કોઈ દીકરા બીકરા નથી દાદા? એકલા રહ્યો છો? બીજું કોઈ નથી? માડી ઓફ થઈ ગયા માડી. તો ખાવા પીવાનું કઈ રીતનું દાદા ગુજારો તમે? હા, થઈ જાય માંગીને? હા. તો આવી હાલાતમાં રખડો છો તો પછી કઈ રીતનું દાદા મેં આવે? કિસ્મત ઉપર એમ? કિસ્મત તો શું કરે કાકા? પણ હવે મોત આવે દાડે જતું રહેવાનું. હે મોત આવે દાડે એટલા. એ તો બરોબર છે. એ તો ભગવાનના ઘરનું આવે ત્યાં જવું જ પડે. પણ તમારે દીકરા કોઈ નથી કાકા? અને માડી નથી? ભાઈઓ? કોઈ ભાઈઓ નથી? તો અમદાવાદમાં પોતાનું ઘર છે કે રોડ ઉપર જ રહેવાનું છે? રોડ ઉપર જ રહેવાનું. કેટલા વર્ષથી કાકા રોડ ઉપર રહ્યો છો તમે? હે? 4 વર્ષથી. હા. તમારી ઉંમર શું થઈ કાકા? 69 વર્ષ. અને આવી જ રીતે રોડ ઉપર રખડો છો? તો આ દાઢી બાઢી કરાવી નાખો. આમાં કેટલા ટાઈમ પછી નાવાનું છે? નાયો. નાયા? ક્યાં નાયા?
તો આ વાડ દાઢી કરાવી નાખો. કેવડી કેવડી છે, સારી લાગે? જે થાય હા, કરાવી દઉં તો હાલો મારી જોડે. હા કાકા, રહેવા માટે સુવિધા જોઈએ છે તો અહીંયા આપણે એક છે આશ્રમ છે, તો ત્યાં મૂકી દઉં. ના હું અમદાવાદ જાઉં. અમદાવાદ જવું છે? અમદાવાદ કરતાં અહીંયા ખાવા પીવાનું રહેવા માટે બધી જ તમારી પાસે સુવિધા છે. હું નહીં હા દાદા, નહીં રહું. નથી રહેવું? કેમ? હું જતો રહ્યો અમદાવાદ. તો અહીંયા સુરત કેટલા ટાઈમથી હતા? હા અત્યારથી 4-5 દાડા. 4-5 દાડાથી. તો પછી ખાવા પીવાનું રહેવાનું માગીને ખાઈ લેવાનું. માગીને ખાઈ લેવાનું અને રોડે સૂઈ જવાનું. આપણ તે તમને સુવિધા તો કરી દઉં છું દાદા, હારામાં હારી. તમે ત્યાં બોલ્યા છો એ સારું છે. હા હા હું કોઈ ખોટું નહીં, સારું છે. હા. હું સુરત નહીં જાઉં. સુરત નથી રહેવું તો ક્યાં અમદાવાદ જવું છે? હા અમદાવાદ શેમાં જશો? બસમાં જશો? ના ટ્રેન ટ્રેનમાં? ત્યાં જવા માટેનું ભાડું છે દાદા? હા, નહીં. તો પછી કેમ જશો? હું ભાઈ વગર ટિકિટ જવાનું. એવું થોડું હોય. એ જે છે સાચું તમને કીધું. નહીં, એ તો બરોબર છે, પણ હું નકર તમને રહેવા માટે સુવિધા કરી આપું દાદા, તમે કહેતા હોય તો. ના બોલો, જોઈએ છે સુવિધા? બાલ દાઢી કરાવી છે? ખાવું છે કાંઈ? સવારે નાસ્તો કર્યો? એ તો કર્યો. નાસ્તો કર્યો? અત્યારે કાંઈ જમવું છે તો જમી આવે આપણે. ના નહીં જાઉં. નહીં જમવું? અમદાવાદ જ જતું રહેવું? અહીંયા નહીં ફાવતું? નકર ચાલો મારી જોડે. ને આ બધા લોકો તમારી જેવા જ રહી છે મસ્ત, જેની આગળ પાછળ કોઈ નથી, જે નિરાધાર છે, એવા લોકોને ત્યાં રહેવાની ખાવા પીવાની બધી સુવિધા આપી છે. બરોબર છે, પણ હું સુરત નહીં રહ્યો. સુરત જ નહીં રહ્યો તો અમદાવાદ જવું છે તમારે? હા હા, અમદાવાદ જવા માટેના પૈસા છે તમારી જોડે? ના ભાઈ. નથી? આ તમે કીધું ને હા, સાચું જ કીધું ને કે હું ટ્રેનમાં જોયું. ટ્રેનમાં જતા રહેશો? કાંઈ નહીં દાદા, હું મારથી જેટલી મદદ થાય છે એટલી હું કરી દઉં છું, બરોબર? પણ શાંતિથી જતા રહ્યો અમદાવાદ, અને ત્યાં ઘરે રહ્યો. ઘર છે તમારે કે નથી? તો ત્યાં પણ રોડે જ રહેવાનું. તો ચાલો ને, હું તમને અહીંયા રહેવા માટે સુવિધા કરી દઉં દાદા. અમદાવાદમાં કરી દો રહેવા માટે સુવિધા. તો અમદાવાદ રહ્યો. અમદાવાદ જતા રહેશો? અમદાવાદ કરી આપું? ના ના જતો રહ્યો. જતા રહેશો? કાંઈ નહીં, હું થોડીક તમને મદદ કરી દઉં મારથી જે પણ થાય છે દાદા, એ બરોબર? હા, સાચું કીધું છે. હાલ્યો, શાંતિથી પહોંચી જજો અને આશીર્વાદ આપજો કે તમારા જેવા લોકોને અમે મદદ કરતા રહીએ દાદા. હા, હાલી આશીર્વાદ તો હાલું છું. એ તો છે. બીજું કાંઈ કેવું છે તમારે? ના હવે કંઈ ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે. શું કરીએ? શું નામ છે તમારું? પરાગભાઈ. પરાગભાઈ. પરાગભાઈ કેવા? શમશુભાઈ. શમશુભાઈ. અટક 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 તો નહીં ખબર. અટક નહીં ખબર? યાદ નહીં રહેતું? મગજ હા હા, નકર રહેવા માટે સુવિધા જોતી તો હું તમને કરી આપું. ના કાંઈ નહીં દાદા, શાંતિથી પહોંચી જાઓ, બરોબર? અમદાવાદ. અને એવું કાંઈ હોય તો મને કહેજો, બરોબર? શું નામ તમારું? નરેશભાઈ. નરેશભાઈ. હા, વાત કરી પણ હું અમદાવાદ જ રહે. અમદાવાદ જ રહેવું છે? અહીંયા નહીં ગમતું? તો 4-5 દાડાથી આવ્યો. હા હા, પણ દાદા આવી રીતે રોડે રહેવું એ સારું ન લાગે ને, એટલે માટે કહું. પણ તમે કહો તો સાચું છે, હા, પણ હવે હું આવ્યો છું એટલે આવ્યા પછી તો જવાનું ને. ને સાચી વાત છે. કાંઈ નહીં, આશીર્વાદ આપજો કે અમે લોકોને, તમારી જેવા લોકોને મદદ કરતા રહીએ અને બસ આવીને જ રીતે આગળ વધતા રહીએ દાદા. મદદની તો તમારી બહુ છે. એમને થેન્ક યુ દાદા, થેન્ક યુ. થેન્ક યુ. તમે થેન્ક યુ કહો. શું કહું? કેટલું ભેણા દાદા? હું તો એ નહીં યાદ. યાદ નહીં? કાંઈ નહીં, આની વાળ દાઢી કરાવી નાખજો અને શાંતિથી અમદાવાદ પહોંચી જાઓ અને ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેજો, બરોબર? અને તમારી તબિયત પાણીનું ધ્યાન રાખજો. તબિયત તો ભગવાન હાલે હાલે.
એ તો છે, ભગવાન તો ધ્યાન રાખે જ છે, પણ આપણે પણ થોડું ઘણું ધ્યાન રાખવું પડે ને દાદા. હવે આવ્યા છીએ તો એવું કર્યું. એ સાચી વાત છે. કાંઈ નહીં દાદા, હાલો મળીએ, ધ્યાન રાખજો અને આવજો. બીજું તો હું આશીર્વાદ આપજો, તમે તમારે જેવા લોકો સુધી મદદ કરતા રહીઓ ને. હા. તો દોસ્તો તમે જોયું આગળ પરાગ અંકલ જે રોડ ઉપર બેઠા છે, અમદાવાદથી આવ્યા છે અને એમને સુરતમાં નથી ફાવતું, એટલા માટે આપણે એની જોડે ફોર્સ નથી કરતા. અને જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને બદલવા માટે અથવા તો સુધારવા માટે આપણે ફોર્સ ન કરાય, કેમ કે જીવન એનું છે, સ્વતંત્ર લાઈફ છે, ભારત દેશ આઝાદ છે અને બધા લોકોને આઝાદીથી જીવવાનો હક છે. એટલા માટે આપણે કોઈની જોડે ફોર્સ નથી કરતા. પ્રેમથી વાત કરી છે દાદાએ, ખૂબ સારી મસ્ત એવી વાત કરી છે કે ભાઈ મને સુરતમાં નથી ફાવતું અને મારે આશ્રમમાં નથી રહેવું, હું ગમે ત્યાં પણ રહી લે પણ આશ્રમમાં નથી રહેવું. અને તમે જોયું તે પ્રમાણે અંકલની હાલત થોડીક ખરાબ છે, પણ કાંઈ નહીં, આપણે આપણથી જેટલી પણ મદદ થતી એટલી મદદ કરી આપી છે. અને બસ આવી જ રીતે નિરાધાર લોકોની આપણે નાના મોટી મદદ કરતી રહેવી જોઈએ. અને આગળ સવાર મેં તમને વાત કરી એમ કે આજે આપણે કોઈ એવા વ્યક્તિની મદદ કરીશું કે જે શું કહેવાય રોડ ઉપર રહેતા હોય, મતલબમાં કે જેનું રેસ્ક્યુ કરવા નથી, મેં તમને સવારે વાત કરી એમ. પણ હવે અંકલને ત્યાં રહેવું નથી, કેમ કે એને ત્યાં નથી ફાવે એમ. એટલે અંકલને આપણે જેટલી પણ આર્થિક રીતે મદદ થતી હતી, અમદાવાદ જવા માટેના ભાડાની અથવા તો ખાવા પીવાની અને એને નાહવા ધોવાની જેટલી પણ મદદ થતી હતી એટલી આપણે મદદ કરી છે. અને બસ આવી જ રીતે લોકોની નાના મોટી મદદ કરતા રહી એવા આશીર્વાદ આપજો, પ્રેમ સપોર્ટ આપજો દોસ્તો. અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી કરી આપણે આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ.